મોર્નિંગ સર. વાતાવરણ ખુલી ગયું છે. હા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એમાં આપણે આગળ ચાલીએ. ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપારવાદ એટલે શું, વ્યાપારવાદનો અર્થ, પછી વ્યાપારવાદનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં વિવેચન અને વ્યાપારવાદને જન્મ આપનારા વાણિજ્યવાદને જે જન્મ આપનારા જે પરિબળો છે, અને એમાં પણ ખાસ કરીને આપણે જોયું તે કે ભાઈ જાગીરી પ્રથાનો અંત છે. પછી આપણે બીજું જોયું તે પ્રમાણે કે ભાઈ ધર્મ સુધારણા, ત્રીજું આપણે ખાસ કરીને જે જોયું તે પ્રમાણે કે નવજાગૃતિ અને નવજાગૃતિ અને માનવતાવાદ, વ્યક્તિવાદ, અને પછી આપણે થોમસ મૂરનું જે ઉટોપિયા, અને એ ઉટોપિયામાં આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ દરેક વ્યક્તિને કામ મળવું જોઈએ, કામના કલાકો નિયમિત હોવા જોઈએ, વ્યક્તિ જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે એને વળતર પ્રાપ્ત થવું જોઈએ. પછી આપણે જે જોઈ ગયા તે પ્રમાણે કે નાણાકીય સાધનોનું વૈપુલ્ય, પછી આપણે ખાસ કરીને નાણાકીય વિનિમયનો પ્રારંભ આપણે જોયો. પછી રાજાઓ અને વેપારીઓ વચ્ચેના હિતો વચ્ચેનો સુમેળ, પછી લશ્કરી ખર્ચમાં થતો વધારો, આવા બધા જે પરિબળો આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા કે આ બધા પરિબળો પૈકીના કેટલાક પરિબળો એ વ્યાપારવાદને જન્મ આપનારા ઉદ્ભવ માટેના દૂરના પરિબળો હતા, જ્યારે બાકીના જે પરિબળોની આપણે ચર્ચા કરી ગયા તે એ આપણે એમ કહીએ કે નજીકના પરિબળો હતા. ટૂંકમાં આપણે કહીએ તો કે વ્યાપારવાદી વિચારધારા, વાણિજ્યવાદી વિચારધારા એ એવી યુરોપમાં પ્રવર્તતી વિચારધારા હતી કે જે ઈસવીસન 1600થી માંડીને 18મી સદી એટલે કે 16મી સદીથી માંડીને 18મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપના અલગ અલગ દેશોની જે આર્થિક નીતિ છે, વેપારિક નીતિ છે, રાજકીય નીતિ છે, એ અંગેના જે અલગ અલગ દેશના અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિચારકોએ જે વિચાર આપેલા છે તેને આપણે વ્યાપારવાદી વિચારધારા કહીએ છીએ. એટલે જેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ, જેને આપણે મર્કન્ટાલિઝમ કહીએ છીએ, જેને આપણે વાણિજ્યવાદ કહીએ છીએ, એ કોઈક વિશિષ્ટ વ્યક્તિના કે વિશિષ્ટ વ્યક્તિઓના સમૂહના ખરેખર વિચારો નથી. પણ આપણે જોઈએ તે પ્રમાણે કે અલગ અલગ વ્યક્તિઓએ કોઈએ પત્રમાં લખેલા છે, કોઈએ પ્રવચનમાં આપેલા વિચારો છે, કોઈએ તે વખતના આપણે એમ કહીએ કે જે ચોપાનિયાઓ હોય તેમાં આપેલા વિચારો છે. એટલે આપણે એને એટલા માટે જ એને આપણે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો કહીએ છીએ, કારણ કે છૂટી છૂટી જગ્યાએ છૂટા છવાયા આપેલા છે. અલગ અલગ જગ્યાએ એ ખાસ કરીને રાજ્યના કાર્યો અંગેના વિચારો હોય કે વેપાર અંગેના વિચારો હોય, ઉદ્યોગો અંગેના વિચારો હોય, કરવેરા અંગેના વિચારો હોય, પણ આ કેવા હતા વિચારો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, કોઈ રાજપુરુષ હતો, કોઈ વેપારી હતો,
કોઈક આપણે કહીએ કે મંત્રી હતો તો કોઈ સનંદી અધિકારી હતો. એટલે આપણે એમ કહીએ ને કે એક સાંકળ આપણે જોવા મળે તેવી કદાચ આપણે એમ કહીએ કે અન્ય જે વિચારધારા છે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે તેમાં આપણે જાણીએ છીએ કે ભાઈ એડમ સ્મિથે જે વિચારો આપ્યા એ વિચારોમાં રહેલા જે કંઈ પણ નબળાઈઓ હતી કે એની જે આપણે ટીકાઓ હતી, મર્યાદાઓ હતી, એને ડેવિડ રિકાર્ડોએ પૂરી કરી. ડેવિડ રિકાર્ડોમાં જે કંઈ પણ આપણે એમ કહીએ કે વૈચારિક મર્યાદા હતી તેને માલ્થસે આપણે એમ કહીએ કે આ રીતે આપણને એક ક્રમબદ્ધતા જોવા મળે. જ્યારે વ્યાપારવાદી વિચારોમાં મેં કીધું તેમ કે એક તો અલગ અલગ દેશના હતા, છૂટા છવાયા કે ભાઈ કોઈ જગ્યાએ આપણે એક ચોક્કસ કોઈક એવું પુસ્તક નહીં કે ભાઈ એને આપણે સંપૂર્ણ રીતે વ્યાપારવાદી વિચારક કહી શકીએ. આપણે ઘણા બધા વ્યાપારવાદી વિચારકો માં સમાવેશનો કરીએ છીએ, પણ છતાં પણ આપણે એમ કહીએ કે કોઈ સંપૂર્ણપણે જેને આપણે કહીએ ને કે વ્યાપારવાદી વિચારક, કેટલાક આપણને ધાતુવાદી વિચારક લાગે, કેટલાક આપણને વ્યાપારવાદી લાગે, કોઈક આપણને કોઈક અલગ પ્રકારનો આર્થિક વ્યાપારવાદ સૂચવતો લાગે. એટલે આપણે કહીએ કે અલગ અલગ આપણને લાગે, છતાં પણ આપણે એમ કહીએ કે જે અલગ અલગ જે દેશના જે વિચારકો હતા એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે આપણા સિલેબસમાં એક વિચારક છે કે જેને આપણે ભણવાના છે, અને એ છે ઇંગ્લેન્ડના પ્રમુખ વ્યાપારવાદી વિચારક, એ છે સર થોમસ મન. આ એમની ઇમેજ છે, આ એમનું પુસ્તક કે જે એમણે આઈ થિંક 1630માં લખેલું છે, પણ એનું છાપકામ આપણે કહીએ તો 1664માં એક ગુજરી ગયા પછી એમના દીકરાએ લખેલું પુસ્તક છે, એટલે મીન્સ કે છપાવેલું પુસ્તક છે, લખેલું છે થોમસ મને, પણ પછીથી એમના મૃત્યુ પછી આ પુસ્તક છપાયેલું આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં જે કંઈ પણ ઘણા બધા વ્યાપારવાદી વિચારસરણી ધરાવનાર વ્યક્તિઓ હતા, પણ આપણે એમ કહીએ ને કે વ્યાપારવાદી જે વિચારો હતા એના જે પ્રમુખ વિચારો હતા એ આપણને થોમસ મનના વિચારોમાં જોવા મળે છે. અને એને આપણે સર થોમસ મન એવું કહેવામાં આવે છે, કારણ કે ઇંગ્લેન્ડની જે બહુ મોટી ઉપાધિ છે સરની, એ સરની ઉપાધિ એમને મળેલી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર હતા, અને ઘણા બધા વર્ષો સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી હતી. અને આપણે એમ કહી શકીએ કે ઇંગ્લેન્ડે જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, એ સામ્રાજ્યવાદી નીતિમાં જો આપણે એમ કહીએ કે કોઈ પ્રમુખ વિચારકોનો ફાળો હોય તો એ આ વ્યાપારવાદીઓનો છે. અને એમાં પણ આપણે એમ કહીએ કે થોમસ મન એમાં આપણે એમ કહીએ કે અગ્રગણ્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આજે પ્રમુખ જેને આપણે ઇંગ્લેન્ડના જે વ્યાપારવાદી વિચારકો છે એમાંના આપણે એમ કહીએ કે પ્રણેતા કહી શકીએ આપણે એને. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે આજના લેક્ચરમાં. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ વ્યાપારવાદ એ કોઈ એલિમેન્ટ તત્વો નથી, એ આપણે એમ કહીએ કે આખી વિચાર પ્રણાલી છે. મેં કીધું ને કે ભાઈ વ્યાપારવાદીઓ એ જુદા જુદા દેશોના વ્યક્તિ હોવા છતાં એ લોકોના જે મૂળભૂત વિચારો હતા એ વ્યાપાર વૃદ્ધિ અંગેના હતા, ખજાના એકત્રીકરણના હતા, રાજ્ય મજબૂત હોય, કેન્દ્રીય સત્તા મજબૂત હોય એવું હતું. તો આપણે એમ કહીએ કે અલગ અલગ દેશના હોવા છતાં પણ એના જે મૂળ વિચારો છે એ આપણને થોડા સામ્ય લાગતા હતા, સમાન લાગતા હતા. તો જે રીતે મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડમાં આ સર થોમસ મને જે વ્યાપાર અંગેના, રાજકીય નીતિ અંગેના, વ્યાપાર વિષયક નીતિ અંગેના, ખજાના અંગેના જે વિચારો આપેલા હતા
એવે જ વિચારો આપણે એમ કહીએ કે જીન બેપ્ટિસ્ટ કોલબાર્ટે ફ્રાન્સમાં આવેલા હતા. એટલે આપણે એમ કહીએ કે ફ્રાન્સમાં વ્યાપારવાદને કોલબાર્ટિઝમ કહેવામાં આવે છે, કારણ કે એના પ્રણેતા જે અર્થશાસ્ત્રી હતા એ કોલબાર્ટ હતા, જીન બેપ્ટિસ્ટ કોલબાર્ટ. અને જર્મનીમાં એને આપણે કેમેરેલિઝમ કહેવામાં આવે છે, વ્યાપારવાદી વિચારધારાને, વ્યાપારવાદને આપણે જર્મન ભાષાનો શબ્દ છે કેમેરલિઝમ. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે જે વ્યાપારવાદીઓ, વાણિજ્યવાદીઓ હતા, તેમના જે વિચારો હતા, આર્થિક વિચારો હતા, તેનો ખાસ જે ઉપયોગ છે તે તત્કાલીન સમયની જે શાસકો હતા, રાજાઓ હતા, એ લોકોએ એ દેશની, રાષ્ટ્રની કે રાજ્યની આર્થિક નીતિ ઘડવા માટે એનો ઉપયોગ કરેલો હતો. તો આપણે એમ કહીએ કે આ જે વ્યાપારવાદી જે વિચારધારકો હતા, વિચારકો હતા, એમાંના આપણે ગઈકાલે પણ મેં થોડીક ચર્ચા કરી હતી કે ભાઈ સર થોમસ મન છે, એલન હ્યુમ છે, રિચર્ડ કેન્ટિલન છે, જ્હોન લોક છે, વિલિયમ પેટ્ટી છે, એડમ મુલર છે, ચાર્લ્સ ડેવેન્ડન છે, સર જોસિયા ચાઇલ્ડ છે, એન્ટિનિયો શેરા છે, ગેલાર્ડ છે, માલિનેશ છે, મિલ્સેડન છે, જીન બોદિન છે, જીન બેપ્ટિસ્ટ છે, જીન બેપ્ટિસ્ટ કોલબાર્ટ છે, ગાલિયાની છે, સ્ટુઅર્ટ છે, વોન હોર્નિક છે, આવા જે બીજા વિચારો હતા, એમાં આનો આપણે એમ કહીએ કે સૌથી અગ્રગણ્ય વિચારક થોમસ મન હતા. તો આપણે એમ કહીએ કે સર થોમસ મનનો જન્મ 17મી જૂન 1571માં ઇંગ્લેન્ડનું જે મુખ્ય સિટી જેને આપણે લંડન કહીએ છીએ એ લંડન મુકામે થયેલો હતો. 1596માં કે જ્યારે આપણે એમ કહીએ કે થોમસ મનની ઉંમર 28 વર્ષની હતી, ત્યારે એણે તે વખતે ગરમ કપડાં એટલે ઊનના કાપડ જે આપણે કહીએ તે, અને ખાસ કરીને સિલ્ક, રેશમી કાપડ, એનો ધંધો પોતે ચાલુ કરેલો હતો, એનો વેપાર ચાલુ કરેલો હતો. અને એમાં એને ખૂબ સફળતા મળી. બહુ 28 વર્ષની ઉંમરે આપણે એમ કહીએ કે ધંધામાં ઝંપલાવેલું અને એને ખૂબ પૈસો મળ્યો, ખૂબ સંપત્તિ મળી, ખૂબ આપણે એમ કહીએ કે એમાં કમાયા. હવે આ જે થોમસ મન છે, ખૂબ નાની ઉંમર આપણે એમ કહીએ કે એની જે વ્યાપારિક પ્રગતિ હતી, ધંધાકીય પ્રગતિ હતી, એને લીધે એની પ્રગતિને જોઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર તરીકે એની પસંદગી થઈ 1615માં. એટલે વિચાર કરો તમે કે 42-45 વર્ષની ઉંમરે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર તરીકે નિમાયા. આપણા ઇન્ડિયામાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે 1613માં પહેલું એનું જહાજ આવ્યું, ત્યાર પછી આપણે એમ કહીએ કે સર થોમસ મન પણ ઇન્ડિયામાં પણ ઘણી બધી વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર તરીકે એમણે અહીંયા પણ ફરજ આપણે ભારતમાં પણ બજાવેલી છે. એમણે 1622માં આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં જે વ્યાપાર અંગેની જે કમિટી રચાયેલી હતી, કમિશન આખું રચાયેલું હતું, સ્ટેન્ડિંગ કમિશન, એના મેમ્બર તરીકે પણ બ્રિટિશ પાર્લામેન્ટે એની નિમણૂક કરેલી હતી. અને લગભગ આપણે એમ કહીએ કે 21 જુલાઈને 1641માં 70 વર્ષની ઉંમરે લંડનમાં એમનું મૃત્યુ થયું. પણ આપણે એમ કહીએ કે જ્યારથી એ ડાયરેક્ટર નિમાયેલા હતા, બરાબર, 1615માં, ત્યારથી માંડીને 1641 આટલા બધા વર્ષો સુધી એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલી હતી. આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ એ પ્રણેતા વ્યાપારવાદી વિચારક હતા. તેમને ખરેખર તો આપણે એમ કહીએ કે વ્યાપારવાદનો સમ્રાટ કહેવામાં આવે, રાજા કહેવામાં આવે. તો આપણે એમ કહીએ કે સર થોમસ મને 1621માં બ્રિટિશ સરકારને આપણે એમ કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક પરવાનો માંગેલો નિકાસનો, સોનાની નિકાસનો 30,000
રૂપિયાની તે વખતના 30,000, આપણને અત્યારે કંઈ 30,000ની કોઈ વેલ્યુ નહીં લાગે, પણ મેં કીધું ને કે 1621ની વાત છે આ, કે તે પ્રમાણે ભારતીય રૂપિયા મૂલ્ય 30,000 રૂપિયાનું સોનું આયાત કરવાનો એક પરવાનો માંગેલો હતો બ્રિટિશ સરકાર પાસે, સર થોમસ મને. તો બ્રિટિશ સરકારે એને ના પાડી કે ભાઈ આ તને પરવાનો મળે નહીં, કારણ કે તે વખતે મૂલ્યવાન સંપત્તિ ઇંગ્લેન્ડમાંથી બહાર જાય એ બ્રિટિશ સરકારને ગમતું હતું નહીં. એટલે આપણે એમ કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પોતે ડાયરેક્ટર હતા અને એને બ્રિટિશ પાર્લામેન્ટની સામે એને લડવાનું હતું કે ભાઈ આ તમે પરવાનો કેમ પાડો છો, કે ભાઈ 30,000 રૂપિયાનું સોનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સોનાને આયાત કરવાનો આ જે પ્રપોઝલ મૂકેલી હતી, પરવાનો માંગેલો હતો, તેનો તમે ના કઈ રીતે પાડી શકો છો? તો એની સામે આપણે કહીએ કે 1621માં સર થોમસ મને એ બ્રિટિશ પાર્લામેન્ટની સામે સંઘર્ષ ઉઠાવેલો છે. વિચાર કરો તમે, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની તો આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડની બહુ મોટી કંપની હતી, ઇંગ્લેન્ડની યુરોપની મોટામાં મોટી કંપની હતી. યુરોપમાં તે વખતની વાત, કંપનીઓ અત્યારે આપણને કંપનીઓ ઘણી બધી મોટી દેખાય, આ તો 1621 તે વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલી બધી જાયન્ટ કંપની હતી કે એનું આખા યુરોપ ખંડમાં અલગ અલગ દેશોમાં એક નામ હતું. એટલે આપણે એમ કહીએ કે એ કંપનીને બચાવવા માટે આપણે એમ કહીએ કે 1621માં બ્રિટિશ પાર્લામેન્ટને ખબર પડે કે કેમ ભાઈ સોનાની આટલા મૂલ્યની આયાત કરવી છે, એવું સમજાવવા માટે એણે 1621માં ડિસ્કર્સીસ ઓફ ટ્રેડ ફ્રોમ ઇંગ્લેન્ડ ટુ ઈસ્ટ ઇન્ડિઝ, તો એના પુસ્તકનું નામ હતું 1621માં લખ્યું. આ પરવાનાના વિરોધ કરવા અર્થે લખેલું આ પુસ્તક છે 1621માં. ડિસ્કર્સીસ એટલે એને આપણે વિવરણ કહીએ છીએ, વિવેચન કહીએ છીએ, ઓફ ટ્રેડ ફ્રોમ ઇંગ્લેન્ડ ટુ ઈસ્ટ ઇન્ડિઝ, એટલે કે ઇંગ્લેન્ડમાંથી ઈસ્ટ ઇન્ડિઝ, ઈસ્ટ ઇન્ડિઝ એટલે પૂર્વ ભારત તરફ, આપણે એમ કે પૂર્વના દેશ ભારત તરફ નો જે વેપાર છે એનું વિવરણ આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાંથી ઈસ્ટ ઇન્ડિઝ એટલે એશિયા ખંડ, આપણે એમ કહીએ કે ઈસ્ટ ઇન્ડિઝ એટલે એશિયા ખંડ, એમાં પણ ખાસ કરીને બહાર, તો કે આ સુધી ઈસ્ટ ઇન્ડિઝ સુધી જે થતો વેપાર છે એનું વિવરણ, એનું વિવેચન, એની સમીક્ષા, એનું મૂલ્યાંકન આપણે કહીએ તો એ એણે બહાર પાડ્યું. અને તેમાં એણે બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બીજી બધી કંપનીઓ કરતાં તો બહુ મોટી કંપની છે અને એને તમારે પરવાનો આપવો જ પડે, કારણ કે ઇંગ્લેન્ડની જે સંપત્તિ છે, ટ્રેઝર છે, એ ટ્રેઝરમાં ઘણો બધો ઇજાફો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરે છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની બીજી બધી પેઢીઓ કરતાં સૌથી વધારે સોનાની આયાત કરી શકે છે એવું આ પુસ્તકમાં લખ્યું. અને સાથે સાથે એવું લખ્યું છે કે ખરેખર આપણે એમ કહીએ કે અન્ય દેશો સાથેનો જે વિનિમય છે, વ્યાપારિક સંબંધ છે, અને એમાં જે રોકાયેલા જે વેપારીઓ છે એ લોકોની જે ખરાબ નીતિ રીતિ છે, એ લોકોની જે ખરાબ ધંધાકીય પદ્ધતિ છે, એનાથી દેશને એટલે કે ઇંગ્લેન્ડને કેટલું નુકસાન થાય છે એનું એણે એમાં વિવેચન કર્યું કે ભાઈ વ્યાપાર બાદ વ્યાપારીઓનું કેવી વર્તણૂક હોવી જોઈએ, કેવા આપણે એમ કહીએ કે વ્યવહારોને લીધે, કેવા વિનિમયને લીધે એ ઇંગ્લેન્ડને અર્થતંત્રને કેટલું નુકસાન થાય છે એની સમગ્ર ચર્ચા આપણે એમ કહીએ કે એના આ 1621માં લખેલા પુસ્તકમાં એ આપણને કરવામાં આવેલી જોવા મળે છે. ઈસવીસન 1630માં એમણે બીજું પુસ્તક જે મેં કીધું તેમ કે લખેલું હતું, ઇંગ્લેન્ડ ટ્રેઝર બાય ફોરેન ટ્રેડ, એ આપણે જે આગળ મેં તમને બતાવ્યું તે આ ટ્રેઝર ઇંગ્લેન્ડ ટ્રેઝર બાય ફોરેન ટ્રેડ, એનું ઓરિજિનલ એણે જે લખેલું, એટલે મીન્સ કે એણે જે લખેલું છે એના પુસ્તકનું ઓરિજિનલ પુસ્તકનો આ ઇમેજ છે આપણી પાસે, તમે જોઈ શકો છો. એને મોટું બી કરી શકાય. written by Thomas Mann of London merchant and now published for the common good by his son John Mann.
એટલે એના છોકરાનું નામ જોન હતું, ઓફ બિયરફટેડ, ધ કન્ટ્રી ઓફ કેન્ટ. આ લંડનમાં પબ્લિશ થયેલું 1664માં થોમસ મનનું આ ચિત્ર છે, એના છોકરાએ છાપેલું આ પુસ્તક છે. તો અહીંયા જોઈએ કે આ 1630માં એણે લખેલું હતું, પણ 34 વર્ષ પછી એના છોકરાએ બહાર પાડ્યું 1664માં. આ તમે નીચે એની સાલ બતાવેલી છે, આ 1664, કે આપણે એમ કહીએ કે 34 વર્ષ પછી આ પુસ્તક પબ્લિશ આપણને થયેલું જોવા મળે છે. એના મૃત્યુ પછી મેં કીધું 1641માં ગુજરી ગયા, ને પછી 1664માં એમને આ પુસ્તક એમના છોકરાએ છપાવેલું આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આજે 1630માં ઇંગ્લેન્ડ ટ્રીએઝર ઓફ બાય ફોરેન ટ્રેડ, એટલે ઇંગ્લેન્ડની જે સંપત્તિ, ટ્રીએઝર મીન્સ શું થાય? ટ્રેઝર મીન્સ કે ભાઈ સંપત્તિ, વેલ્થ. એ ઇંગ્લેન્ડની સંપત્તિ, ઇંગ્લેન્ડની જે વેલ્થ છે તે ફોરેન ટ્રેડને લીધે છે, ફોરેન ટ્રેડ વડે છે, એવું આ પુસ્તકનું હેડિંગ છે, તેનું ઇન્ટરપ્રિટેશન થાય. તેના મૃત્યુ બાદ મેં કીધું તેમ 1664માં એમના પુત્ર એને છાપ્યું અને પ્રસિદ્ધ કર્યું. અને એ પુસ્તકમાં ખાસ જે લખતા હતો મેઇન વસ્તુ કે ઇંગ્લેન્ડની જે સંપત્તિ છે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં જ છે, અને એ આંતરરાષ્ટ્રીય વેપારમાં છે એવું જણાવીને પછી વાણિજ્ય જે મૂડીવાદ છે એના વિશે બહુ ડિટેલમાં એણે ચર્ચા કરેલી છે. તેને વ્યાપારિક મૂડીવાદ કહીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો, આપણે એમ કહીએ ને કે એના પછીના જે વર્ગ છે તેને આપણે પ્રશિષ્ટો કહીએ છીએ. એ પ્રશિષ્ટોએ શું કર્યું તો કે મૂડીવાદનું પ્રોત્સાહન આપ્યું, પણ એના મૂળમાં વ્યાપારવાદી વિચારકોના વિચારો છે. ઇંગ્લેન્ડ જે આખી દુનિયા પર જે આધિપત્ય ભોગવ્યું, તો એના પાછળના જો કોઈ પરિબળ હોય, જવાબદાર વિચારો હોય, તો આ લોકોના છે વિચારો, વેપારવાદીઓના વિચારો છે. આપણે કહીએ કે થોમસ મન એવું કહેતા હતા કે મૂડી અને નાણાં વચ્ચેનો જે તફાવત છે તેઓ એ બાબત અંગે બહુ સ્પષ્ટ હતા. જો જે મૂડી છે એનું જો બુદ્ધિપૂર્વક, તર્કબદ્ધ રીતે અને હોશિયારીપૂર્વક જો રોકાણ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એને પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારમાં આવક પ્રાપ્ત થાય. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આવક પ્રાપ્ત થાય તો આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપારની જે તુલા છે એ પોતાના દેશ માટે અનુકૂળ બને. અને આપણે એમ કહીએ કે વેપારની તુલા જે છે તે અનુકૂળ બને તો જ આપણે એમ કહીએ કે વિદેશ વેપાર દ્વારા ઇંગ્લેન્ડ એ કિંમતી ધાતુનો ખજાનો એટલે કે કિંમતી સોનું અને ચાંદી મેળવી શકે. આપણે એમ કહી શકીએ કે આવી રીતે જેને આપણે અનુકૂળ વેપાર તુલા કહીએ છીએ, અનુકૂળ જેને આપણે લેણદેણની તુલા કહીએ છીએ અત્યારના સંજોગોમાં, અત્યારના જો આપણે શબ્દો વાપરીએ તો એ સિદ્ધાંત એમણે પહેલી વખત સ્પષ્ટ મૂકેલો હતો આર્થિક જગતમાં. એટલે આપણે એમ કહીએ ને કે આપણે આર્થિક સિદ્ધાંતો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે વેપારવાદીઓને છોડી શકતા નથી, એના વિચારોને આપણે બાકાત કે અવગણી શકતા નથી. કારણ કે આપણને અહીંયા તમે જુઓ છો કે પાછળના જેટલા વિચારો જે તર્કબદ્ધ રીતે રચાયા, અર્થશાસ્ત્રીની જે વૈજ્ઞાનિક શાસ્ત્ર તરીકે આપણે એમ કહીએ કે એને સ્વીકારાયું, તો એના મૂળમાં આપણને અહીંયાના વિચારો જોવા મળે છે કે ભાઈ એમણે ખાસ કરીને મેં કીધું તેમ કે અનુકૂળ વેપાર તુલા. હવે અનુકૂળ શબ્દ એટલે શું થાય તો કે ભાઈ નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતાં વધારે હોય તો તેને આપણે અનુકૂળ વ્યાપાર તુલા કહીએ. પ્રતિકૂળ વ્યાપાર તુલા એટલે શું તો કે ભાઈ નિકાસ મૂલ્ય કરતાં આયાત મૂલ્ય વધારે હોય તો તેને આપણે પ્રતિકૂળ વેપાર તુલા કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે અનુકૂળ વેપાર તુલા હોય તો જ ઇંગ્લેન્ડમાં સોનું અને ચાંદી આવી શકે એવું આનું માનવું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે અનુકૂળ વેપાર તુલાનો સિદ્ધાંત પહેલી વખત એ થોમસ મને મૂકેલો હતો એમ આપણે કહી શકીએ.
થોમસ મનના જે વિચાર હતા એની ખાલી ઇંગ્લેન્ડ પૂરતી જ અસર નહીં હતી, પણ એની અસર ઘણા બધા રાષ્ટ્રો પર આપણને થતી જોવા મળે છે. અને આપણે એમ કહીએ કે જ્યારે કિંમતી ધાતુઓને જ્યારે સંપત્તિ તરીકે ગણવામાં આવતી હતી, ત્યારે આપણે એમ કહીએ કે કિંમતી ધાતુ જે છે સોનું અને ચાંદી, તેને મેળવવા માટે એની આયાત ઉપર, વસ્તુઓની આયાત ઉપર બરાબર જકાત નાખવી. એટલે કે ભાઈ સોનું અને ચાંદી સંપત્તિ વધે એના માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ બીજા દેશમાંથી વસ્તુ જે આયાત થાય છે એ આયાત થતી વસ્તુ પર કડક નિયંત્રણો મૂકવા, એના પર આયાત જકાત બહુ ભારે નાખવી, અને આપણે એમ કહીએ કે નિકાસને મુક્તતા આપવી. નિકાસને કરવી જોઈએ, પણ બહારથી જે વસ્તુ આયાત થતી હોય એના પર ભારે અંકુશો મૂકવા, એવું એમનું કહેવું હતું. ખાસ કરીને આપણે એમ કહીએ કે જે થોમસ મન છે એના વિચારો મેં કીધું ને કે અગ્રગણ્ય વિચારક છે. હવે એમણે મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડને ખાસ કરીને વેપાર તુલા અનુકૂળ બને, મૂલ્યવાન ધાતુઓ એ ઇંગ્લેન્ડમાં આવે સંપત્તિના સ્વરૂપમાં, તે માટે એણે 12 કલમની યોજનાઓ બનાવેલી હતી. આપણી ચોપડીમાં નથી, પણ બીજી ચોપડીમાં આ વસ્તુ આપણને બહુ સરસ રીતે એમણે સમજાવ્યું છે કે ભાઈ 12 કલમની યોજના એટલે કેવી હતી. એટલે થોમસ મનના વિચારો હતા કે ભાઈ જો ઇંગ્લેન્ડને જો આપણે મૂલ્યવાન ધાતુના સંપત્તિના સંદર્ભથી જો આપણે જો મજબૂત બનાવવું હોય તો આપણે એમ કહીએ કે આ 12 પગલાઓ લેવા જોઈએ ઇંગ્લેન્ડના શાસકોએ, રાજાઓ. પહેલું તો એમણે એવું કીધું કે ભાઈ પડતર જમીનનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ અને અનાજનું ઉત્પાદન કરવું જોઈએ. જો એનું કહેવાનું શું હતું પહેલાં, કે ઇંગ્લેન્ડની અંદર જેટલી પણ જમીનો વાવેતર વગરની છે, એટલે આપણે કહીએ કે જેના પર ખેતી નથી થતી, એટલે વાવેતર નથી થતું, એનો મતલબ એવો થાય કે બહારથી અનાજ મંગાવવું પડે છે, અનાજનું ઉત્પાદન ઓછું થાય છે. એટલે આપણે એમ કહીએ કે અનાજ બહારથી મંગાવવું પડે. બહારથી મંગાવવું એટલે હું તો કે ભાઈ વેપાર તુલાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આયાત કરવી પડે. તો આપણે કહીએ કે અનાજની આયાત ઓછી કરવી પડે, એના માટે શું કરવું જોઈએ? જો થોમસ મનના વિચાર જો કેવા કહે છે તે કે ભાઈ આયાત ઓછી કરવી પડે એટલે આવી નકામી જે જમીન છે, પડતર જમીન છે, બિન ખેડાણ હેઠળની જમીન છે, એને એક તો ખેડાણ હેઠળ લાવવાની. ઓકે. બીજું આપણે એમ કહીએ કે વિદેશમાંથી જે આવતી વસ્તુઓ છે, એટલે ખાસ કરીને મોજશોખની છે, વપરાશી વસ્તુઓ છે, વિદેશમાંથી આવતી જે વસ્તુઓ છે અને ઇંગ્લેન્ડના જે લોકો, એના નાગરિકો જે વસ્તુનો એ બહારથી આવેલી વસ્તુનો ઉપયોગ કરે છે, એના પર નિયંત્રણ મૂકવું જોઈએ. કે દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ સરકારે, ભારત સરકારે નક્કી કર્યું કે ભાઈ ચાઇનાના મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો. તો કે કેમ? તો કે ભાઈ ભારતની જે મોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એ મોબાઈલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગે નહીં, એટલા માટે આત્મનિર્ભર બનવા માટે આપણે એમ કહીએ કે આપણી આયાત ઓછી થાય, ચાઇના પરનું આયાતનું નિયંત્રણ ઓછું થાય, આયાતનું ભરણ ઓછું થાય, એટલા માટે કેન્દ્ર સરકારે શું કર્યું અત્યારે, તો કે ભાઈ વિદેશથી, ચાઇનાથી આવતી જે વસ્તુઓ છે એના પર સીધું નિયંત્રણ મૂક્યું. તો તેવું તે વખત આપણે એમ કહીએ કે આ લોકોએ પણ મૂકેલું હતું. એટલે ખાસ કરીને થોમસ મને એવું કીધેલું હતું ઇંગ્લેન્ડના શાસકો કે બહારથી આવતી જે વસ્તુ છે ઇંગ્લેન્ડ સિવાયથી, એના પર નિયંત્રણ મૂકવું જોઈએ કે જેથી કરીને આયાત ઘટે. ઓકે. હવે પછી એનું ત્રીજી કલમ કઈ હતી એની યોજનાની, તો કે ભાઈ પડોશી જે દેશો છે, એટલે કે યુરોપના અન્ય નજીકના જે એના દેશો છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આ બધા જે દેશો છે એ પાડોશી દેશોને ઉપયોગમાં આવે એવી વસ્તુ ઊંચા ભાવે વેચવી. એની કિંમત કેવી રાખવાની? ખૂબ ઊંચી રાખવાની. કારણ કે એ દેશ જો બનાવી શકતો નહીં હોય તો આપણે એમ કહીએ કે એનો પડોશી દેશ બનાવતો હોય તો એની પાસેથી એ ઊંચી કિંમતે ખરીદે, અને ઊંચી કિંમતે ખરીદે તો અલ્ટિમેટલી સોનું અને ચાંદી એ ઇંગ્લેન્ડમાં આવે. કોઈ પણ વસ્તુની નિકાસ જ્યારે ઇંગ્લેન્ડમાંથી કરવાની થાય ત્યારે નિકાસના વાહન તરીકેના સાધન તરીકે ઇંગ્લેન્ડના જે વહાણવટા છે, વાહનો છે, સ્ટીમરો છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ.
એટલે આપણે એમ કહીએ કે એવું કહેવા માંગે છે કે વિદેશ વેપારમાં વપરાતા જે વાહનો છે, સ્ટીમરો છે, એ સ્ટીમરો ઇંગ્લેન્ડની જ હોવી જોઈએ, જેથી કરીને આપણે એમ કહીએ કે એ સ્ટીમરોના માલિકોને એ રૂપિયા આપણે એમ કહીએ કે એનું ભાડું છે, વીમા છે, નૂર જકાત છે, આ બધું જ આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના લોકોને પ્રાપ્ત થાય, ઇંગ્લેન્ડને મળે. એટલે આવું કહેવાનો મતલબ એનો કહો તો ઇનડાયરેક્ટલી થોમસ મનનો કે ભાઈ વહાણવટાનો ઉપયોગ પણ બહારના દેશની સેવા તરીકે નહીં કરવાનો. આપણે બહારના દેશના વહાણવટાનો ઉપયોગ નહીં કરવાનો. ભાઈ આપણે ફ્રાન્સના વાહનમાં મોકલીએ કે એશિયાના કોઈ પણ દેશના વાહનમાં વસ્તુઓને મોકલીએ, એમાં વહાણવટાનો ઉપયોગ પણ એ ઇંગ્લેન્ડના જ વહાણવટાનો થવો જોઈએ. બીજું આપણે એમ કહીએ કે ઉત્પાદન જેટલું પણ દેશમાં થાય, ઇંગ્લેન્ડમાં જેટલું પણ ઉત્પાદન થાય એનો મોટો ભાગ એ નિકાસ તરીકે જ રાખે. અને એ દેશ જે નિકાસ થતી હોય એ વસ્તુની આંતરિક વપરાશ, એટલે કે ઇંગ્લેન્ડની અંદર થતી જે વપરાશ છે, દેશની અંદર થતી વપરાશ છે, એને કોઈ પણ રીતે શાસકોએ ઓછી કરવી. એટલે કે ભાઈ એનો વપરાશ ઘટે. સામાન્ય રીતે શું થાય કે ભાઈ એનો વપરાશ ઘટે એવા પ્રયત્ન કરવા જોઈએ શાસકોએ. બીજું આપણે એમ કહીએ કે એ લોકોનું જે કહેવું હતું જે થોમસ મનનું કે દેશની એટલે કે ઇંગ્લેન્ડની નજીકનો જે સમુદ્ર છે એ સમુદ્રમાં જ ઉદ્યોગો વિકસાવવા. એટલે અન્ય દેશોની જે આપણે એમ કહીએ કે દરિયાઈ સીમા છે એમાં કોઈ જાતના મત્સ્ય કેન્દ્રો કે વહાણવટા અંગેના ઉદ્યોગો કે અન્ય ઉદ્યોગોને વિકસાવવા જોઈએ નહીં. દેશની નજીકના જે દરિયા કિનારો છે એમાં જ આ બધા ઉદ્યોગોનો વિકાસ કરવો. ટૂંકમાં આવું વિધિ કલમનો હેતુ શું હતો તો કે ભાઈ આયાત ઓછી થાય અને નિકાસ વધારે થાય. એનો અલ્ટિમેટલી એનો મૂળભૂત ગણતરી હતી. બીજું આપણે એમ કહીએ કે નિકાસ પર ઓછી જકાત નાખવી. ભાઈ વસ્તુ એક જગ્યાથી અન્ય દેશોમાં જતી હોય તો એના પર ઓછામાં ઓછી, મિનિમમ ઓછામાં ઓછી જકાત એના પર નાખવી જોઈએ. અને આંતરરાષ્ટ્રીય જે વેપાર છે, વૈશ્વિક વેપાર છે, એનું કેન્દ્ર એ ઇંગ્લેન્ડમાં સ્થપાવવું જોઈએ, ઇંગ્લેન્ડમાં બનવું જોઈએ કે જેથી કરીને એનો લાભ ઇંગ્લેન્ડને વધારે મળે. એ જ રીતે ખાસ કરીને આપણે એમ કહીએ કે જરૂર પડે તો, જો અહીંયા શબ્દ આપણે એમ કહીએ ને કે બ્રિટિશ પાર્લામેન્ટની સાથે 30,000 રૂપિયાના સોનાની જે આયાત કરવાનો જે ઇજારો આપણે કહીએ કે પરવાનો હતો, એ પરવાના પર જે આપણે એમ કહીએ કે બ્રિટિશ સરકાર અને થોમસ મન વચ્ચે જે વર્ગ વિગ્રહ હતો, વૈચારિક જે સંઘર્ષ હતો, તો અહીંયા ત્યારે એ એવું કહે છે કે જરૂર પડે તો કિંમતી ધાતુ દેશની બહાર મોકલવી કે જેથી દેશને ફાયદો થાય. જો અહીંયા કહેવાનો મતલબ શું હતો થોમસ મનનો કે જરૂર પડે તો, કે દાખલા તરીકે બીજા દેશો છે કે જ્યાં કાચો માલ સામાન ખૂબ સસ્તી કિંમતે મળે છે, બરાબર, સસ્તી કિંમતે મળે છે એટલે આપણે એમ કહીએ કે એ સસ્તી કિંમતનો જે કાચો માલ સામાન છે એ સોનાના બદલીમાં ખરીદવો જોઈએ. એટલે કે એના બદલામાં સોનું આપવું જોઈએ, સોનું ચાંદી આપવું જોઈએ, અને એ બદલામાં એ કાચો માલ સામાન ઇંગ્લેન્ડમાં લાવવો જોઈએ. અને પછી ઇંગ્લેન્ડમાં એનું ઉત્પાદન કરી અને એ જ માલને પાછો બીજા જ્યાંથી આપણે કાચો માલ લાવેલા હોય એ દેશમાં જ એનું વેચાણ કરવાનું કે જેથી કરીને જે પહેલાં મૂલ્યવાન ધાતુ આપેલી હતી એના કરતાં એ બમણી થઈને એ પાછી ઇંગ્લેન્ડમાં જ આવશે, એવું એમનું કહેવું હતું. એટલે એમ કહે છે જરૂર પડે તો કિંમતી ધાતુ છે તેને ઇંગ્લેન્ડની બહાર મોકલવી જોઈએ કે જે વધારે મૂલ્યવાન ધાતુને પાછું પોતાના દેશમાં ખેંચી લાવે છે. બીજું આપણે એમ કહીએ કે જ્યારે આપણે એમ કહીએ કે અન્ય દેશો પણ જ્યારે હરીફાઈ કરતા હોય કોઈ વસ્તુની બાબતમાં, તો તેવી વસ્તુઓના ભાવ શક્ય હોય તેટલા ઓછા રાખવા. કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ઇંગ્લેન્ડની પણ હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રાન્સની પણ હતી, પોર્ટુગલની પણ હતી. આપણે એમ કહીએ કે બધી નામ ઈસ્ટ ઇન્ડિયા રાખેલું પણ પોતાના દેશ પ્રમાણેનું નામ પાછળનું નામ જે છે તે અલગ અલગ આપેલું હતું. એટલે આપણે એમ કહીએ કે જે રીતે ઇંગ્લેન્ડ વસ્તુ તૈયાર કરીને મોકલતું હતું એ જ પ્રમાણે અન્ય દેશો પણ મોકલતા હતા. ફ્રાન્સ પણ મોકલતું હતું,
પોર્ટુગીસો પણ મોકલતા હતા, વલંદાઓ મોકલતા. આપણે કહીએ કે બધા કેવા હતા કે એ લોકો ઇંગ્લેન્ડના હરીફો હતા. તો આપણે કહીએ કે જે વસ્તુના વેચાણમાં જ્યારે હરીફાઈ પ્રવર્તતી હોય ત્યારે એ વસ્તુની કિંમત કેવી રાખવી? નીચી રાખવી, શક્ય હોય તેટલી નીચી રાખવી. પણ એવું અહીંયા કહેવા માંગે છે સર થોમસ મન કે જ્યારે કોઈક વસ્તુમાં ઇંગ્લેન્ડનો ઇજારો હોય, એટલે ઇંગ્લેન્ડનો હરીફ કોઈ નહીં હોય, તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે ઊંચામાં ઊંચા એ વસ્તુના ભાવો રાખવા. ભાવો કેવા રાખવા જોઈએ? એ વસ્તુના સૌથી વધારેમાં વધારે ભાવો એ રાખવા જોઈએ. એટલે કે જ્યાં ઇજારાનું તત્વ છે ત્યાં ઇંગ્લેન્ડે ભાવ ઓછા રાખવાની જરૂર નથી, શક્ય એટલા વધારે ઊંચા રાખવા. અને ખાસ કરીને જ્યાં કોમ્પિટિશન છે, હરીફો છે, ત્યાં આપણે એમ કહીએ કે શક્ય હોય એટલા વસ્તુના ભાવો ઊંચા રાખવા. બીજું આપણે એમ કહીએ કે 11માં જે એના, જો આ તમે બધા જ આખા વ્યાપારવાદી વિચારધારા જે આપણે ઓલ ઓવર જો સમગ્રતા આપણે જોઈએ વ્યાપારવાદી વિચારધારા, તો એમાં આ થોમસ મનના વિચારો એ જ બધા આપણને દેખાય છે સમગ્ર વ્યાપારવાદી વિચારધારામાં. કે ભાઈ જે સેવા છે, ભૌતિક વસ્તુ છે, જેને આપણે અદ્રશ્ય વસ્તુ કહીએ છીએ, આવી જે સેવા છે એના વ્યાપારને પણ ઉત્તેજન આપવું જોઈએ. જો ખાલી ભૌતિક વસ્તુ જ નહીં, જે દ્રશ્યમાન વસ્તુ જ નહીં, પણ અભૌતિક વસ્તુઓ છે એને આપણે સેવાઓ કહીએ છીએ, એ સેવાઓના ઉત્પાદનને પણ લક્ષ્યમાં રાખવું જોઈએ, એવું આ લોકોનું માનવું હતું. સર બીજું આપણે એમ કહીએ કે એનો 12મો જે હતો તે કે કર લેવો જોઈએ. કર પણ એટલો બધો પણ ઊંચો નહીં હોવો જોઈએ કે જેથી કરીને સમાજના લોકોમાં અન્યાયી વલણ એને લીધે ઊભું થાય, અન્યાય થાય, એનો બોજો વધારે લાગે. એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કર લેવો જોઈએ, પણ લોકો આપણે એમ કહીએ કર બોજ સહન કરી શકે એટલો કર લોકો પર નાખવો જોઈએ. તો આ જે 12 કલમો છે એનો દર્શાવવાનો હેતુ થોમસ મનનો એ મુખ્ય એ હતો કે ભાઈ કિંમતી ધાતુઓ છે તે ગમે તે માર્ગે ઇંગ્લેન્ડમાં આવે. બીજું આપણે એમ કહીએ કે વિદેશ વેપાર કેવી રીતે સોનું ધસડી લાવે છે તેનું એ ઉદાહરણ પણ આપે છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક વર્ષ આપણે માની લઈએ અને વર્ષમાં ઇંગ્લેન્ડની જે નિકાસ હતી, એટલે કે ઇંગ્લેન્ડે અન્ય દેશોમાં જે વસ્તુઓની નિકાસ કરેલી હતી એ 22 લાખ પાઉન્ડની. પાઉન્ડ એ આપણે જાણીએ તે પ્રમાણે કે ઇંગ્લેન્ડનું ચલણ છે. જે રીતે ભારતનું ચલણ રૂપિયો છે તે રીતે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ છે. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડે કોઈક એક વર્ષમાં 22 લાખ પાઉન્ડની નિકાસ કરી અને એની સામે આપણે એમ કહીએ કે 20 લાખ પાઉન્ડની આયાત કરી. અન્ય દેશોમાંથી ચીજ વસ્તુઓ છે, કાચો માલ સામાન છે, અન્ય વસ્તુઓ આપણે એમ કહીએ કે 20 લાખ પાઉન્ડની આયાત કરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ નિકાસ મૂલ્ય 22 લાખ પાઉન્ડ છે અને બીજી બાજુ આયાત મૂલ્ય છે 20 લાખ પાઉન્ડ છે. તે બેનો જે તફાવત છે એ 2 લાખ પાઉન્ડનો થાય. એટલે આપણે એમ કહીએ કે 2 લાખ પાઉન્ડ જે નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતાં વધારે છે, તો 2 લાખ પાઉન્ડનું સોનું, કારણ કે તે વખતે આપણે જાણીએ તે પ્રમાણે કે નાણું સોનામાં ગણાતું હતું, એટલે સોનું 2 લાખ પાઉન્ડનું જેટલું સોનું એ ઇંગ્લેન્ડમાં આવશે અને એટલા આવશે 2 લાખ પાઉન્ડના સોનાથી ઇંગ્લેન્ડ એ વધારે સમૃદ્ધ થશે, ઇંગ્લેન્ડના ખજાનામાં એમાં વધારો થશે. ઓકે, તો બાળકો આપણે અહીંયાથી અટકીએ, કારણ કે પેલા મેડમનો 12:50નો પીરિયડ છે ને તમારો આજે. સર એક પ્રશ્ન હતો. આ હા, ચેપ્ટર બોલ ને 2 બેટા. છે ને એમાં પ્રશિષ્ટ હા, આર્થિક વિચારધારા અને નવપ્રશિષ્ટ આર્થિક વિચારધારા એ અભ્યાસક્રમમાં છે? એટલે આપણે ના, એ નથી. હા, નથી. ના ના ના. હા. એટલે આમ તો છે ને ખાલી આપણે ટૂંકા પ્રશ્નમાં પૂછે છે ઘણી વખત કે ભાઈ આપણે આર્થિક વિચારધારાઓ કઈ આર્થિક વિચારધારાઓ છે એમ. તો આપણે પહેલા પ્રાચીન કાળથી ચાલુ કરીને પ્રાચીન કાળ, પછી મધ્યકાળ,
પછી આપણે એમ કહીએ કે આ વ્યાપારવાદી વિચારધારા, પ્રકૃતિવાદી વિચારધારા, પછી આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીની વિચારધારા, નવપ્રશિષ્ટ, સમાજવાદી, રાષ્ટ્રવાદી. તો આ બધી વિચારધારાઓથી તમે પરિચિત થાવ એટલે પહેલા સિલેબસમાં હતું, અત્યારે નથી, કાઢી નાખ્યું છે. એટલે કારણ કે આપણે છે ને પેલું વ્યક્તિગત એડમ સ્મિથને એ લોકોને ભણવાના છે, એટલે એ નથી આપણે. હા સર. નવી ચોપડી તમે લીધી કે નહીં? નવી ચોપડી છે કે નહીં તમારી પાસે, કે જૂની જ છે? છે સર. ના, નવી તો ચોપડી છે. નવીમાં આપેલું છે લોકોએ? હા, એટલે અલગ ચેપ્ટર આપેલું છે. હા, એ બીજું પણ એ છે ને, જો તું સિલેબસ આપણે યુનિવર્સિટીની વેબસાઇટ પર અથવા એ કામ કરીએ પછી હું છે ને હું આ ટીમ પર એ સિલેબસ મૂકું છું, બરાબર? તમે જોઈ લેજો. હા સર. હે ને, એ તમે સર જોઈ લેજો ને એટલે તમને અંદાજ આવી. હા બોલો. સર, મારો ઇકોનોમિક્સ નું ગ્રુપ છે ને, એમાં મારો નંબર નથી, મારા પર મેસેજ નહીં આવતા. એમાં હું કે આ ઇકોનોમિક્સ નું ગ્રુપ નથી, ઓનલાઈન ક્લાસ હા ચાલે એનું, એમાં નંબર નથી તો મેસેજ નહીં આવતા મારા પર. તે તારો નંબર મને તમે મારા નંબર પર મોકલી આપ, એટલે હું તને એડ કરાવી દઉં, બરાબર? હા હે હા ને, સર. તારો નંબર મારો હા નંબર તો છે તારી પાસે? હા સર, તે દિવસે તમે બોલ્યા હતા તો લખ્યો છે. બોલે તને હારું લખી દીધું. હારું તો મારા પર તું છે ને તારો નંબર ને નામ મોકલી આપ, એટલે હું એને ગ્રુપમાં આપણે એડમિનને કહી દઈએ એટલે તને કરી દેશે. હા સર. ઓકે, તો અહીંયાથી આપણે અટકીએ બાળકો. હા, જો આના પછીનો પીરિયડ પડ્યો હોય મેડમ અત્યારે લેશે. સારું. હા ચાલો.